બધાને જય દ્વારકાધીશ. માતાઓ બહેનો દીકરીઓને જગદંબા તત્વ સમજી અને વંદન કરું છું અને પૌરુષ તત્વને કૃષ્ણની પરમ ચેતનાનો અંશ ગણી અને વંદન કરું છું. સંગીત શાસ્ત્રના નિયમ મુજબ તાનસેને સંગીત રત્નાકરમાં એવું લખ્યું છે કે બહુ ઊંચા સુર ગવાઈ ગયા પછી નીચા સુરે ન ગાવું, એનું વાતાવરણ બંધાણું હોય. અને કાનગોપીના જે સૂર છે એને એક સૂરથી ચઢેલો સૂર કહે છે. એ મુખ્ય સૂરથી ન ગાતા હોય પણ ચઢેલા સૂરથી ગાતા હોય, પણ એ નેચરલી ધરતીનો સૂર છે, માટીનો, એટલે મીઠો જ લાગે. એટલે શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં ભગવાન કૃષ્ણએ કીધું એમ એ મારો હૃદય છે. રાસ પંચધ્યાયી કીધું છે. આપણે આ જે રમીએ છીએ 64 કળા છે, એમાં ઉત્તમમાં ઉત્તમ કળા એ કાનગોપીમાં રમતા રમતા ગાવું, શ્વાસની ધમણની હારે બેલેન્સ કરી અને સૂર મેળવવો, એ અઘરામાં અઘરી કળા છે. અને કૃષ્ણએ ગીતામાં એમ કીધું કે વેદમાં સામ હું છું, પણ સામ વેદમાં ક્યાંય કૃષ્ણનો એક શ્લોક નથી. એટલે મારે વિદ્વાનોને પૂછવું પડ્યું સામવેદ લઈને કે આમાં કૃષ્ણનો ક્યાંય એક શ્લોક નથી, પણ કૃષ્ણ ગીતામાં કહે છે કે વેદમાં સામ હું છું. અમારે વાત એટલે કેવી છે કે આપણે આ રમીએ છીએ, આનંદ કરીએ છીએ, એનું વિજ્ઞાન કૃષ્ણએ ક્યાંથી ગોઈતું છે, કેવી રીતે આપ્યું છે, એ થોડીક વાત કેવી છે. કે એક વિદ્વાને એમ કીધું કે સામવેદમાંથી છાંદોગ્ય ઉપનિષદ નીકળ્યો છે ને એમાં કૃષ્ણનો ઉલ્લેખ છે. અને એમાં 17મા ખંડની અંદર એવું લખેલું હતું કે દેવકી નંદન રસરાજ વાસુદેવ કૃષ્ણ અંગીરા ઋષિના શિષ્ય હતા. અંગીરા ઋષિ એટલે બ્રહ્માના 13 પુત્રોમાંના એક પુત્ર. અને કૃષ્ણ એની પાસેથી નૃત્ય નાટ્ય કળાઓ શીખા અને એની લોક સમૂહને પેલા વ્રજ બાળાઓને આપ્યું, વ્રજ નારને આપ્યું, ગોપીઓને આપ્યું, અને વ્રજવાસીઓને આ યમુનાને કાંઠે પેલા મહારાસ રચ્યો. ત્યારે એ અનુસંધાન સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર હતું ત્યાં સુધી આવ્યું. અને એની પુત્રવધુ ઉષાને પણ આને શીખડાવેલું કે આની અંદર કયું લોક વિજ્ઞાન છે કે ગામની અંદર બેનું દીકરીઓ આખો દી હિમ વગડે કામ કરીને આવે, હાડની કાંગસ્યું થઈ ગઈ હોય, અને હાંજે ગામના ચોકમાં ગોઠવાય અને એક ગૌડાવતી હોય ને બધી તાળીના તાલે ઝીલાવતી હોય. હવે આખો દી તો સીમ બગડે, થાક લાગ્યો હોય, આપણે સમજીએ. આ એક સમજો કે કૃષ્ણએ આ વિજ્ઞાન કેવી રીતે આપણે રમવાનું આપ્યું છે. અસ્તિત્વને ઉત્સવ બનાવવાની વાત 10મા સ્કંદમાં કરી છે. એટલે સીમ બગડે આખો દી બેનું દીકરીઓ કામ કરીને આવે ને હાંજે ગામના ચોકમાં આવી અને ગોઠવાઈને બધી રમતી હોય, એક ગવડાવે ને બધી ઝીલાવતી હોય, ત્યારે શ્વાસની ધમણ વધે છે, ફેફસા વધે છે. આ રમતા હોય બધાને ખબર હોય, અને મન પ્રફુલ્લિત થાય છે, થાક પાતાળ લોકમાં વયો જાય છે, અને લોહી ગુલાબી થઈ જાય છે. આમાં જે રમતા હોય ને બધાને ખબર હોય, પરસેવે રેબઝેબ થઈ જતા હોય, પણ એની રમવાની મજા આખી જુદા પ્રકારની છે. પણ યમુનાના તટ પર જે રાસ રચ્યો એમાં 16,108 ગોપીઓ હતી, ગોવાળો હતા, એવી વાતો શાસ્ત્રોમાં લખી છે. પણ આપણે 47,000 એનાથી દોઢું 16 તેરી 48 સુધી આપણે ભગવાનનું એક રૂક્ષ્મણીના સાનિધ્યમાં, એના મંદિરના સાનિધ્યમાં આ કાર્ય પૂરું કર્યું. એટલે મારે આમ તો મને ગાવાનું ઈચ્છા થાય, પણ મને એવું લાગે છે કે એ સંગીતની વિરુદ્ધ છે. તો આપણે એના નિયમ વિરુદ્ધ, જેમ ભજનના પ્રકાર હોય કે સંધ્યા, આરાધ, કટારી, પ્યાલો, રામગરી અને પ્રભાતી ને પ્રભાતિયા સુધી એમ જાતું હોય, એના નિયમો હોય છે. એટલે મને અમારા વેજીફુઈ છે, મારા ફઈનો દીકરો થાય અર્જણ, અને વેજીફુઈએ મને કાખમાં તેડીને એ બધી અમારા બેરિયા ફરી છે ત્યાં એ બધી બેનો રમતી એ મેં નજરે જોયેલું છે. આખો દી હિમ બગડે કામ કરીને આવે અને વેજીફુઈને આ બધાય રમતા, અને અમે ઓસરીમાં પછી સુઈ જતા, આમ ચંદ્ર ઉગ્યો હોય. અને એ લોક વિજ્ઞાન ભગવાન કૃષ્ણએ અહીં સુધી પહોંચાડ્યો છે. અને એનો આહિર સમૂહે પેલા ગૌરવ લીધા જેવો છે. એટલે વધારે વાત ન કહેતા અનુસંધાન શરૂ રહીએ એવું. કારણ કે અમારે મને દેવસીભાઈ ભાટુ, જે હમણાં જ દેવલોક ભાઈમાં રાતે અમારો કાર્યક્રમ હતો ત્યાં, અને એની ફરમાઈશના હું ગીત ગાતો હતો કે ભાદર કાંઠાની ભૂમકા અને ગોકુળ સરીખું અમારું ગામ, ભાદર કાંઠાની ભૂમકા અને ગોકુળ સરીખું અમારું ગામ, હૈડે કાયમ નામ અમારું વાલું વતન વેકરી.
કાનગોપીની શરૂઆતનો પાયો સૌરાષ્ટ્રમાં વેકરીથી નખાણો હતો. ટીડા બાપા શીખડાવવા આવતા, અમારા પરબત કાકા અહીંયા છે હાજર, એ ગોપી થતા, અમારા નાથા કાકા, અમારું આખું બેરિયાફરી છે એ કાનગોપીનું આખું ક્ષેત્ર હતું. મેરામણ બાપા ખોડભાઈ આ તબલા, અમે આ સૂર ન્યાથી મળ્યા. મને દૂરદર્શનમાં ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમને આ પાટે કોને ચડાવ્યા? મેં કીધું અમારા જન્મજાત અમારા ઘેરે કાનગોપી ગવાતી, અને આખો દી હિમબગડે કામ કરીને આવે ને આખી રાત જે ડુંડે ડુંડે માણસની જરૂર હોય, અને આખી રાત ગાયું હાટું, ગૌતણ હાટું એ કાનગોપી રમવા માટે જાય. દી ઉગ્યા સુધી પનહારિયું પાણી ભરવા માટે જાય, ત્યાં સુધી કાનગોપી રમતા હોય, અને હવારે ગાય માતાના ચરણમાં ધરી દે. કારણ કે ગોપાલ ગુરુ ધર્મ હૈ, સંત બડા ગોપાલ, ગૌબીન કેસી સંપત્તિ वो गुरुवर देता ख्याल, सबको भोजन घर मिले, मिले वस्त्र अरु छास, गृह में एक एक गौ रहे वो गुरुवर की आस. એટલે કાનગોપી છે એ પેલા ગાયોને અર્પણ કરવામાં આવતી, કૃષ્ણએ આ ચીંધું છે. એટલે વધારે વાત ન કહેતા મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય હિન્દ, જય દ્વારકાધીશ.